દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સુડિયા ગામે ગરીબોના અનાજ કૌભાંડ સામે આવ્યું, જેમાં સુડિયા ગામના ગ્રામજનો દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજના દુકાનદારો આપે છે, ત્યારે સુડિયા ગામના ગ્રામજનોએ સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સુડિયા ગામે ધરતી આંબા જનજાતીય કાર્યક્રમ યોજાયા હતા, જેમાં સુડિયા ગામના ગ્રામજનો દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સસ્તા અનાજની દુકાને સરકાર દ્વારા 2 મહિનાનું અનાજ આપવાનું હોય તેમ છતાં દુકાનદાર 1 મહિનાનું આપે છે અને તેમાં પણ અનાજ ઓછું આપે છે તેવી રજૂઆત અધિકારીઓની હાજરીમાં કરાતા દુકાનદાર ગ્રામજનોને તમારે જ્યાં કેવું હોય ત્યાં કહો, ત્યારે ગ્રામજનો રેશન કાર્ડ ધારકો સાથે મળી સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સુડિયા ગામના ગ્રામજનોએ આજે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. દુકાનદાર પોતાની મનમાની કરતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને દુકાનદારો દ્વારા બિલ સેવ કરી પાછળથી પ્રિન્ટ પોતે રાખે છે અને ગ્રાહકોને બિલ આપવામાં આવતું નથી, જે દાહોદ જિલ્લાનો પ્રાણ પ્રશ્ન છે. ત્યારે સિંગવડ તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોકિલાબેન જસવંતભાઈ બારિયા, તેઓ પોતે સરપંચ પણ છે અને દુકાન પણ ચલાવે છે અને ગરીબ પ્રજાને ધાક ધમકી આપી લીમખેડા લઈ જઈ ખોટા સોગંદનામા કરવામાં આવ્યા છે. કાર્યક્રમ મુખ્ય મામલતદાર, પુરવઠા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત દુકાનદારનો પરવાનો લાયસન્સ કાયમી રદ થાય અને કોકિલાબેન જસવંતભાઈ બારિયા સરપંચ હોદ્દા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. હવે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેશે કે મામલતદાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે, તે હવે જોવું રહ્યું છે. રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ.